ખેડાના ગલતેશ્વરના પડાલ ગામે જૂથ અથડામણ થઈ ગઈ હતી। જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ ગઈ હતી। એક જ કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। રમજાન માસની નમાઝ અદા કરવા માટે બબાલ થઈ હતી, ત્યારે બંને જૂથ સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો। પોલીસને આ બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। ખેડાના ગલતેશ્વરમાં પડાલ ગામે આ પ્રકારે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો, જ્યાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ ગઈ હતી। રમજાન માસની નમાઝ અદા કરવા માટે બવાલ થઈ હતી, તો બંને જૂથ સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો, ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે પોલીસે હાલ આ સમગ્ર મામલો થાળે પાડ્યો હોવાનું સામે આવ્યું છે। રમજાન માસની નમાઝ અદા કરવા માટે એક જ કોમના બે જૂથ વચ્ચે આ પ્રકારે અથડામણ સર્જાઈ ગઈ હતી, જેમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે આ સમગ્ર મામલો હાલ થાળે પાડ્યો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ભાવેશ શર્મા જોડાઈ ગયા છે। જી ભાવેશ, ખેડાના ગલતેશ્વરના પડાલ ગામે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો, શું છે વધુ વિગત? વાત કરવામાં આવે, ગળતેશ્વર તાલુકાના પડાલ ગામે એક જ જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જે મુસ્લિમ કોમના એક જ જૂથ હતા, જેમાં મલેક લઘુમતી કોમના શેખ અને મલેક વચ્ચે નમાઝ બાબતે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી બાદ અત્યારે બે વચ્ચે અથડામણ થઈ હતી અને હાથ ચાલાકી કરવામાં આવી હતી, જેને કારણે પથ્થરમારો પણ થયો હતો। બંને જૂથો સામે આવી જતા પથ્થરમારો પણ થયો હતો અને સેવાલિયા, ઠાસરા અને ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા અત્યારે હાલ મામલો શાંત પડ્યો છે। જી ભાવેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।